હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ચવાણાના શાકની રેસીપી। રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ચવાણાનું શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું, પરંતુ એકદમ સરસ બનશે। ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલું જ સરસ લાગશે। તો એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર એવું આપણે ચવાણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। ચવાણાનું શાક બનાવવા માટે પહેલાં આપણે 1 કપ જેટલું આ રીતે મિક્સ ચવાણું લઈશું। હવે એક બાઉલમાં 1 ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું લઈશું, તેનો કલર એકદમ સરસ આવશે। 1 ચમચી જેટલી હળદર લઈશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે તેમાં થોડું પાણી ઉમેરીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું। આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે। હવે એક કઢાઈ લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું। તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેમાં એક તમાલપત્ર અને એક લાલ મરચું ઉમેરીશું। હવે તેમાં 1 કપથી થોડી ઓછી એવી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને આપણે સાંતળી લઈશું। ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ડુંગળીને આપણે સતત આ રીતે હલાવતા રહીશું અને તેને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। ડુંગળીનો થોડો એવો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું। 2 ચમચી જેટલા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને સરસ રીતે તેને પણ સાંતળી લઈશું। હવે તેમાં બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને ઉમેરવાથી મસાલા સરસ એવા બેક થશે અને મસાલાનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે। હવે તેમાં અડધો કપ જેટલા ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું અને સરસ રીતે તેને પણ મિક્સ કરી લઈશું। ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। હવે તેને ઢાંકીને આપણે 3 મિનિટ માટે થવા દઈશું, જેથી ટામેટાં પણ સરસ એવા સોફ્ટ થઈ જાય। 3 મિનિટ પછી આપણે જોઈએ તો ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હજુ પણ આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું અને આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી તેને આ રીતે મેશ કરી લઈશું। ટામેટાં સરસ એવા મેશ થઈ જાય પછી તેમાં આપણે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું। ગરમ પાણી ઉમેરવાથી તેની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને તેનો કલર પણ એકદમ સરસ રહેશે। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હજુ પણ તેમાં થોડું પાણી ઉમેરીશું। મેં અહીં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। અંદર ઉમેરેલું પાણી સરસ એવું ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। આ શાકમાં અડધા લીંબુનો રસ અને 1 ચમચી જેટલો ગોળ અને થોડો ગરમ મસાલો પણ ઉમેરી લેવો અને સરસ રીતે તેને મિક્સ કરી લેવું। તો સરસ એવું પાણી પણ ઉકળી ગયું છે અને ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે મિક્સ ચવાણું ઉમેરીશું। ચવાણું ઉમેરી લીધા પછી તેને આપણે મિક્સ કરી લઈશું અને તેને 1 જ મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું।
જ્યારે આ શાક આપણે સર્વ કરીએ તેના પહેલાં જ આપણે મિક્સ ચવાણું ઉમેરીશું અને સર્વ કરીશું. તો 1 મિનિટ માટે આપણે તેને ઢાંકીને થવા દીધું છે. આપણું ચવાણાનું શાક રેડી છે. તેને હવે આપણે સર્વ કરીશું. આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવ્યું છે, છતાં પણ તેમાં રહેલું ચવાણું ખાટો, મીઠો અને તીખો એવો ટેસ્ટ આ શાકને એકદમ સરસ બનાવશે. આ શાક ઉપર આપણે લીલા ધાણા અને થોડું ચવાણું ઉમેરીશું અને તેને સર્વ કરીશું. તો તૈયાર છે ઝટપટ બની જતું અને કોઈ પણ શાક વગર આ રેડી થઈ જતું એવું ચવાણાનું શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.